हेलो फ्रेंड्स, अभी हम आए हैं सुपर फैमिली रेस्टोरेंट में। तो उधर हमारा डिनर है और एक पार्टी है रिटायरमेंट की। तो चलिए देखते हैं, हम होटल में आए हैं रेस्टोरेंट में, उधर का व्यू कैसा है, मैनेजमेंट कैसा है। चलिए हमारे साथ में जुड़े रहिए। ये एंट्री है फैमिली सुपर रेस्टोरेंट। आज अभी हाईवे पे बहुत सारे रेस्टोरेंट बन गए हैं आजकल, देखा जाए ना तो, क्योंकि सिटी में इतना स्पेस नहीं मिल पाता तो लोगों को बाहर ही जाना पड़ता है। बहुत सारे लोगों का जैसे कुछ पार्टी वगैरह दे रखा है तो उधर हमको यही सारा चीज़ करना पड़ता है। अभी ये फैमिली गेट टुगेदर जैसा है और जो एक अफसर है जो मेरे हस्बैंड के साथ में है, डीओ है, उनका रिटायरमेंट है तो उनकी ये पार्टी है। सुबह भी फंक्शन था, अभी शाम का डिनर इधर रखा है। तो देखते हैं और आगे चलते हैं क्या क्या है और मेनू भी दिखाऊंगी। ये है इधर का डाइनिंग और सुपर फैमिली रेस्टोरेंट, प्रीमियम क्वालिटी फूड रेस्टोरेंट है। ये लाइटिंग वगैरह दे रखा है और ये जो सामने चल रहा है ये सारा उधर का डेकोरेशन वगैरह है और इधर ही हमारा डिनर है। पहले हम चलते हैं, ये जो फैमिली रेस्टोरेंट है ना उसके अंदर सारे जो अंदर का जो एरिया है उसमें चलते हैं, दिखा देते हैं हम आप लोगों को कि ये है बाहर ओपन ग्राउंड में हमारा पार्टी रखा है। अभी सबका गेट टुगेदर चल रहा है, सबका कॉन्ग्रेचुलेसन वगैरह चल रहा है। तो इससे पहले मैं सोची कि चलो थोड़ा सा ये भी देख लेते हैं। तो ये है इधर का हाईवे की सबसे अच्छी वाली होटल ये है, रेस्टोरेंट अच्छी है। अभी मेनू लगने में टाइम है, जब तक थोड़ा सा ये देख लेते हैं। वेलकम टू अवर पार्टी। चलिए हमारे साथ में चलते हैं और अभी फिर हम अंदर जाएंगे। हाय, બસ મજામાં પહોંચી ગયા તમે કહ્યું ને પહોંચી ગયા। આ એમની ડોટર છે ડૉક્ટર સ્મિતા, એમના જ પપ્પાનું આજે રિટાયરમેન્ટ છે અને આ એની પાર્ટી ચાલે છે। અત્યારે જેટલા બી લોકો આવે છે બધાને વેલકમ કરી રહ્યા છે। શ્રી દિલીપભાઈ સોનગરા સાહેબ ભારતીય જીવન વીમા નિગમમાં ક્લાસ 2 ઓફિસર તરીકે વય મર્યાદાના હિસાબે આજ રોજ પ્રસંગો પર બે શબ્દ શ્રી ધવલભાઈ સેજપાલ મોરબી છે અને અત્યારે જોઈન્ટ સેક્રેટરી ફેડરેશનના હોદ્દો અત્યારે છે અને એના સેવા આપી રહ્યા છે શ્રી ધવલભાઈ સેજપાલ। આભાર દિવેશભાઈ એકબરી, બહુ સાચી વાત કરી કે ઓન રોલ જ્યારે હોય ત્યારે એમ થાય કે આ જોબનું છે એમાંય છેલ્લે આપણે દ્વારકા હાલીને જતા હોય, દ્વારકાનું મંદિર દેખાય અને 1 કિલોમીટર દૂર હોય ત્યારે એમ થાય કે હવે દ્વારકા આવી જાય તો સારું। અહીંથી જામનગરનો પંથ સહેલો પડે પણ જ્યારે ધજા દેખાતી હોય ત્યારે એમ થાય કે હવે 2 કિલોમીટર જો ચલાઈ જાય તો ભગવાન દ્વારકાધીશનો પાર। એવું જ છે અને એમાં અમારે વિકાસ અધિકારીની જોબ એ થોડીક વધારે ટફ છે। ટાર્ગેટ હોય, પોલિસી હોય, બિઝનેસ હોય, એ ક્રાઇટેરિયા પાર કરવા ભરતભાઈ વધારે સમજી શકશે એમાં કે ભાઈ ગંગા નાયા એના જેવું છે। એ વાત બહુ સાચી છે અને અત્યારે સુખરૂપ અને એકદમ સમયે રિટાયર થવા જઈ રહ્યા છે એવા દિલીપભાઈ સોનગરાને ફરી એક વખત ખૂબ ખૂબ શુભકામનાઓ અને દિવ્યેશભાઈ ખાસ કરીને સમય આપ્યો આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને નેક્સ્ટમાં આપણે અતીશભાઈ, પ્લીઝ આવો, અતીશભાઈ ચંદારાણા, એનું આપણે સ્વાગત કરશું। રાજકોટ ડિવિઝનના ફેડરેશનના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે। તો ખાસ કરીને જો સાચી લાગણી હોય ને એટલે માણસ ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી શકે। આ એક વધારે એક એક્ઝામ્પલ છે। રાજકોટથી ડાયરેક્ટ ઘરે જતા વગર ડાયરેક્ટ જ અતીશભાઈ અત્યારે હાજરી આપી રહ્યા છે। એને પણ 2 પ્રસંગ હતા છતાં પણ એમાંથી સમય કાઢીને આવ્યા છે અને દિવ્યેશભાઈને પણ હજી 2 પ્રસંગમાં જવાનું છે છતાં પણ એ કે પહેલા દિલીપભાઈ સોનગરાને જવું છે, બાકી બધા એને પહોંચાય તો પહોંચાય, પણ
દિલીપભાઈ સોનગરાના રિટાયરમેન્ટ ફંક્શનમાં ખાસ હાજરી આપવી છે એવી લાગણી હતી. તો જો સમય બધાને સૂટ થઈ ગયો તો હવે અત્યારના નેક્સ્ટમાં આપણે ફેડરેશન રાજકોટ ડિવિઝન તરફથી અમે કોમરેડ દિલીપભાઈ સોનગરા અને બ્રાન્ચ સેક્રેટરીનું સન્માન કરીશું. તો પ્રેસિડેન્ટ શ્રી અતીશભાઈ ધવલભાઈ સેજપાલ અભયભાઈને વિનંતી કરું કે પ્લીઝ એનું સન્માન આપણે કરીશું. પ્લીઝ દિવ્યેશભાઈ, થેન્ક યુ. આપણે જોરદાર તાળીઓથી ફરી એક વખત આપણે તાળીઓથી દિલીપભાઈ સોનગરા સાહેબનું આપણે સ્વાગત કરીશું. દિલીપભાઈ સોનગરા સાહેબ, જોરદાર તાળીઓથી આપણે વધાવશું શ્રી દિલીપભાઈ સોનગરા. અલી તું જા સ્મિતા, તું જા. અરે આમ બાજુ આવી જા. સૂપ અને સ્ટાર્ટર અત્યારે હવે તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની ગુલાબી ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. તો ખૂબ મજા આવે ગરમ ગરમ સૂપ અને સ્ટાર્ટર લેવાની. तो चलो जॉइन अस. तो चलिए स्टार्ट है अभी. सुपर फैमिली रेस्टोरेंट का डिनर हो गया है रेडी. हॉट गुलाब जामुन, लचको अड़दिया, राइट? अड़दिया है ने आ શું છે? બેંગન કા ભરતા એટલે કે રીંગણાનો ઓળો. આ શું છે? આ શું છે? પનીર હાંડી, નાન, બાજરાનો રોટલો. આ દહીં તીખારી છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, પ્યાજ, લીંબુ, પાપડ અને સલાડ. સાથે માખણ પણ છે, ગોળ છે.